આ છે દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ અને આ વ્યક્તિએ ખુશ રહીને એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે મને ખબર છે કે આ સાંભળીને થોડુંક અજીબ લાગે કે કોઈ વ્યક્તિ દરરોજ કેવી રીતે ખુશ રહી શકે, પણ આ એકદમ સાચું છે. હવે તમે પણ જાણવા માંગતા હશો કે આ વ્યક્તિ કોણ છે અને ક્યાં રહે છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. આ દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આજકાલના જમાનામાં લોકો ખુશ ઓછા રહે છે અને દુઃખી અને ડિપ્રેસ સૌથી વધારે રહે છે. અને આ જમાનામાં લોકો ખુશ પણ કેવી રીતે રહી શકે? લોકોને કોઈને કોઈ કારણોસર સ્ટ્રેસ થતો રહે છે અને જો કોઈ સ્ટ્રેસ ના હોય તો લોકો જૂની વાતો યાદ કરીને દુઃખી થતા રહે છે. પણ શું તમને એ ખબર છે કે આ દુનિયામાં એક એવી વ્યક્તિ છે જે હંમેશા ખુશ રહે છે અને વ્યક્તિને દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ તરીકે પણ જાણવામાં આવે છે? હવે તમને પ્રશ્ન થતો હશે કે આ વ્યક્તિ કોણ છે, તો જણાવી દઉં કે આ વ્યક્તિનું નામ છે જેફ રીટ્સ, જે અમેરિકામાં રહે છે. હવે આ જે જેફ છે એ હંમેશા ખુશ રહે છે અને તેના ચહેરા પર ક્યારેય પણ ઉદાસીનતા નથી જોવા મળતી. આ જે જેફ છે એ ખુશ રહેવાને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ વ્યક્તિ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે અને તે એક US રિટાયર્ડ ઓફિસર પણ છે. આ અમેરિકાનો જેફ રીટ્સ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ તો છે જ, આ સાથે તેની પાસે ડિઝનીલેન્ડની સૌથી વધુ વખત મુલાકાત લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. જેફે સતત 2995 વખત ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી અને આ સાથે જ તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી દીધું છે, કારણ કે આજ સુધી કોઈ પણ લોકોએ આટલી બધી વખત ડિઝનીલેન્ડની મુલાકાત નથી લીધી. આ જે ડિઝનીલેન્ડ છે એને દુનિયાનું સૌથી ખુશ જગ્યા એટલે કે મોસ્ટ હેપી પ્લેસ પણ કહેવામાં આવે છે અને આ કારણે જ લોકો જેફને દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ પણ કહે છે. પોતાની કહાની વિશે જણાવતા જેફે કહ્યું હતું કે તેને ડિઝનીલેન્ડની મુલાકાત લેવાની સફર 2012માં શરૂ કરી હતી. હવે US એરફોર્સમાંથી રિટાયર થયા બાદ જેફ પાસે કોઈ નોકરી નથી અને તે ધીરે ધીરે ડિપ્રેસ થવા લાગ્યો હતો. એ બાદ તેને કેલિફોર્નિયાના અલગ અલગ પાર્કમાં મુલાકાત લેવાની સફર શરૂઆત કરી. એ બાદ જેફને સમજાયું કે જ્યારે તે પાર્કમાં જાય છે ત્યારે તે ખુશ રહેવા લાગે છે. એનું એવું માનવું છે કે લોકો જેટલા કુદરતની નજીક રહે છે એટલા જ દુઃખ તેનાથી દૂર રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જેફ ઘણી વખત રાત્રે પાર્કમાં સૂઈ પણ જતો હતો. આજે જેફ રીટ્સ છે એને 8 વર્ષ 3 મહિના અને 13 દિવસની અંદર કુલ 2995 વખત ડિઝનીલેન્ડની મુલાકાત લીધી છે અને આવું કરવા બદલ તેને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.